99% લોકો આ 5 ભૂલો કરે છે અને પછી ઇમરજન્સીના ટાઈમે પસ્તાય છે. કહેવત પણ છે, ઉતાવળે લો અને પછી જીવનભર પસ્તાવો. જો તમે પણ આ 5 ભૂલો જીવનમાં ના કરવા માંગતા હો તો આ વિડીયોને પૂરેપૂરો છેલ્લે સુધી જોજો. કેમ છો મિત્રો? શિવ પોડકાસ્ટનો છેલ્લો વિડીયો તમે પણ જોયો હશે, ના જોયો હોય તો જોઈ લેજો. અનેક લોકોએ જોયો છે, એની સામે કમેન્ટ પણ કરી છે અને ઘણી બધી ઇન્ક્વાયરીઓ કરતા જે પ્રશ્નો ઊભા થયા તેના માટે આ નવો વિડીયો અમે બનાવી રહ્યા છીએ. ઓનલાઈન તો બધું સસ્તું જ મળે છે, પરંતુ એની આફ્ટર સેલ સર્વિસ કેવી હોય છે એ જ્યારે તમને જરૂર પડે ત્યારે જ ખબર પડે છે. અને જો એમને તમે ડોક્યુમેન્ટ વાંચશો તો એ ડોક્યુમેન્ટમાં જે ઇન્વર્ટેડ કોમામાં લખેલું છે એ તમે ક્યારેય નહીં વાંચ્યું હોય અને જ્યારે તમને જરૂર પડશે ને ત્યારે એ વ્યક્તિનો તમને કોન્ટેક્ટ પણ નહીં થાય. તું એમ કરીને ફોનમાં વાગશે અને તમે ફોન ઉપર ફોન કરતા રહેશો. તમારી જરૂરિયાતને સમજો. પરિવારની સુરક્ષા, આવકનું રક્ષણ, બાળકોનું ઉચ્ચ શિક્ષણ અને બાળકોના લગ્ન પ્રસંગ, નવા મકાનની, નવા વાહનની ખરીદી, તો તમારે કેટલું કવર એના માટે જરૂરી છે એ સમજો. પરિવારની સુરક્ષા એટલે કે તમારી વાર્ષિક આવક જો 5 લાખ હોય તો એમ કહેવાય છે કે તેના 20 ગણું જેટલું તમારે કવર પરિવારની સુરક્ષા માટે એટલે કે 1 કરોડનું કવર તમારે લેવું જોઈએ. એ જ રીતે બાળકોનું શિક્ષણ, તો જ્યારે બાળક 15-16 વર્ષનું થશે, ઉચ્ચ શિક્ષણ માટે એને જ્યારે જવું પડશે તો અત્યારના સમયમાં જેમ વાર્ષિક એની પાછળનો થતો ખર્ચ 5 લાખની આજુબાજુ છે, તો તમે વિચારો કે 15 વર્ષ પછી એ 3 ગણું એટલે કે 15 થી 20 લાખ રૂપિયા 1 વર્ષના એની પાછળ ખર્ચવાની જરૂરિયાત ઊભી થશે. એ જ રીતે જ્યારે તમે મકાન બનાવશો તો આજના સમય પ્રમાણે ઓછામાં ઓછું 1.5 કરોડ રૂપિયાનું મકાન તે તમે 15 વર્ષથી 20 વર્ષ પછી તમે પ્લાન કરી શકો. અને એ જ રીતે વાહનની ખરીદી તમે જો એ વખતે નવા પ્રકારની કરવા માંગતા હો તો તેના માટેની પણ જોગવાઈ તમારે આ વીમામાં કવર થાય એ રીતે તમારે વીમાનું પ્રીમિયમ રાખવું જોઈએ. વીમો લેતી વખતે ક્લેમ પ્રોસેસને સમજો. ક્લેમની જ્યારે જરૂરિયાત ઉપસ્થિત થશે ત્યારે કોનો સંપર્ક કરવો, કયા દસ્તાવેજો જોઈશે અને કઈ રીતે પ્રોસેસ થશે, આ તમામ વિગતો પોલિસી લેતી વખતે જ સમજી લો. વીમો લેતી વખતે પોલિસીનું કવરેજ વાંચો. જ્યારે ધારો કે તમે મેડિક્લેમ લઈ રહ્યા છો તો મેડિક્લેમ પાછળની જે શરતો છે, જ્યારે ક્લેમ તમારો ઉપસ્થિત થાય તે સમયે તમને કઈ કઈ સેવાઓ ઓનલાઈન મળવાની છે, કેશલેસ મળવાની છે કે પછી એના માટે તમારે અમુક ખર્ચ આપવાનો થાય છે, અમુક ટકા ખર્ચ આપવાનો થાય છે, એવી શરતો તો આ ડોક્યુમેન્ટમાં નથી ને. એનું બહુ જ ઝીણવટ રીતે અભ્યાસ કરો. એમ કહેવાય કે જે ફૂદરડી મારેલી હોય છે ને તો એ ખાસ તમારે જોવું જોઈએ અને એ શરતો શું હોઈ શકે અને ભવિષ્યમાં તમારે જ્યારે જરૂર પડે ત્યારે એ શરતોના કારણે તમારી જે પણ જરૂરિયાત એ સમયે મેડિકલ ઇમરજન્સીના રૂપમાં હોય ત્યારે આપણને તકલીફ ના પડે એ તમારે જોવું જોઈએ. પ્રપોઝલ ફોર્મમાં તમારી સાચી માહિતી આપો, જેમાં તમને ભૂતકાળમાં થયેલી કોઈ બીમારી, કોઈ સર્જરી, કોઈ એક્સિડન્ટ અથવા તો તમે કોઈ પણ મેડિકલ ફેસિલિટી લીધી હોય તો તેની સંપૂર્ણ સાચી માહિતી આપવી જોઈએ. કોઈ વ્યસન, ધારો કે સ્મોકિંગ કરતા હો તો તે પણ જણાવવું જોઈએ. અત્યારે જો તમે સાચી માહિતી આપશો તો ભવિષ્યમાં વીમાનો ક્લેમ નકારવાના પ્રસંગોને ટાળી શકશો. માત્ર ઓછું પ્રીમિયમ જોઈને નિર્ણય ન લો. સસ્તી પોલિસી એ હંમેશા સારી પોલિસી નથી હોતી. તમે પ્રીમિયમની સાથે એનું કવરેજ, એનું ટર્મ, પ્રીમિયમ ભરવાની ટર્મ અને એના લાભો અને એની સાથે સાથે શરતોનું પણ વ્યવસ્થિત અભ્યાસ કરી અને પછી તમે પોલિસી ખરીદી શકો. વીમો એ માત્ર પોલિસી કે પ્રીમિયમ નથી, પરંતુ એ તમારી પરિવારની સુરક્ષાનું સાધન છે. એટલે વીમો લેતા પહેલાં તેની શરતો સમજો અને પરિવારની જરૂરિયાત પ્રમાણેનો વીમો આપણે લેવો જોઈએ. તો વીમો લેતા પહેલાં તમામ ચકાસણી તમે કરી લો, વાંચી લો, સમજી લો અને વધુ માહિતી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો, અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
અને વધુમાં વધુ શેર કરો, લાઈક કરો. નમસ્કાર.